નો ધૈર્યકા પછી તાર પપ્પાને ને બાપાને ત્રીજો દિવસ લોકનો હવે એવા જઈએ ભાઈની ખબર પૂછવા એકચ્યુઅલીમાં સવારમાં કરી દેખા છે કાંડ પછી અત્યારે વાગે છે કેટલા વાગે પોણા પર જેવું થાય ભાઈ હજી તો પડ્યા છે આમાં ખબર પૂછવા આવવું છે ઉલટી કરી દઈ ગઈ છે હવે ઓઢું બતાડે એમને નો ધૈર્યકા નવું છે તો આપણા ઘરે એવું હાલે છે આને ધોળવા સિવાય કઈ કામ નથી શું કરો માવતર અને દીદી તો ન થાવ તીખા ભાત હવે કરે છે રસોઈ એ લેજો લઈ ગઈ અમારો બાપુ જો પ્રોજેક્ટર ને ટીવી બે આપણું નહીં જીવતો આપણો થઈ ગયું હા લોકેશનો સમય 4 વાગી ગયા છે નાસ્તો લઈને બેસી ગયા છે મમ્મી ચા બનાવે બને એટલી વાત નહીં તો અહીંયા થઈ રહી છે અમારે ઘઉં ચોખા આપણે હવે કાઢશો હણી માવતરને શું કરો અનાજ નહીં દે શું કેવાય અનાજ કહેવાય અનાજ ઘઉં નહીં અનાજ કહેવાય ઘઉં કહેવાય ઘઉં અનાજ સાફ કરીએ એમ હાલે એમ ન હાલે ને હાલે જ ને આમ મારે તો આ કેટલા વર્ષ જૂના છે 3 વર્ષ જૂના બાપા પણ મને દેખાય ને કઈ ચશ્મા વગરનું આંતરીશું હું તો આંતરીશું તો ચશ્મા જોઈએ કે અમારે ખાવામાં કાકરી ચશ્મા જો હો ભાઈ આમ આંધ્રા માણાને એવું કામ છે એમ નો હાલે શરીર આવે એમ આંતરીશું તો શું કર્યું દેખાતું નથી જોજે 2 વાર કર્યું ને તો એ એક કાકરી જો આવી આ રહી ગયા ઘંટીમાં આવે ને તો જારી તૂટી જાય એ હાથ કાકરીઓ છે ને મને દેખાતું નથી એ તો વાંધો છે તો વાંધો નહીં પછી તાર પપ્પાને ને બાપાને એને જ આવે હા હોય તો કોઈને ન આવે પણ બાપાને ને તાર પપ્પાને આવે. મારે ફરજિયાતમાં વાર કોઈને ન આવે બાપાને ને પપ્પાને તો આવે આવે ને આવે જ તમને ગરમી નથી સારી થાય ને કુલર રાખ દે પંખો ફીટ એસી કર દો ભાઈ ફીટ એસી એસી કર દે એમ આજ એસી કર દે એસી ફિટ કર દે એસી ફિટ કર દે ને પછી ફોન સાફ કરાવે એટલે તો ઓલા ફોન સાફ કરવા જવાના છે કાલે જવાનું વાડીએ ચોકી આવે છે ચોકી કોણ આવે ચોકી ચોકીને લઈ જવાની છે ઓલી 4-wheelમાં બાંધી ચોકીને વાસે બાંધીને લઈ જવાની ત્યાં તો ચોકી વાડીએ પૂછશે નિશાની ક્યાં ક્યાં કરે પૈસા લીધા ને બીજી પર્સન તમને નથી ખબર લે આ પરિંદાઈ લઈ ગઈ હાલો ઘઉં તો હા મારી દીકરીને ખાવા જોયું ના કોઈ શું કરવાનું ઉનાળો આવી ગયો તો શું કરવાનું તો ઓપરેશન કરાવીએ જા દવાખાને જા અને ડૉક્ટરને કીધું એ ડૉક્ટરે જેને બતાવ્યું હતું ને એ ડૉક્ટર પાસે જા પકડી એના તો આપણને છે તકલીફ કાકડાની હા તું આ ફોન કર્યો ઓલા તો હવે આપણે રમવાનું છે ક્રિકેટ કેચ આપણા ઘઉંનું કામકાજ થઈ ગયું હવે આપણે કહીશું ટાઈમ પાસ ક્રિકેટ રમશું તમને એવું લાગતું હશે કે અમારા ઘરે એટલી છોકરીઓ કેમ તો એકચ્યુઅલીમાં અમારે છે ને ગર્લ્સ હોસ્ટેલ છે તો અમારે હોય ચણા મજા આવે તો મમ્મી આપને રમવાય નહીં જો ભાઈ ચાલ તો એક હાથે આપણે નહીં રમી શકીએ તો આપણે બંને હાથને યુઝ કરવો પડશે તો રમીએ તો હાલો રમવા તડકાના
प्रैक्टिस मैच हमारा बॉलर बताओ बॉलर कैसे लगे जा खा बॉलिंग करता શીખવાડું છું ને હું બેટિંગ કરતા શીખું તડકો બાકી મિતભાઈ છક્કા અમારે ચક્કા ઝાડવા બહુ છે તો લાગે છે એસા હોય છે થોડો એટલે કે બાર જાય નહીં મેરા મેં લગી ગરમી હવે એનો દાવ મેં તો રમ લીધું લાવ આવવા દે હાલ બેટ લાલ ફટાફટ हमारा बापा एडवर्टाइज दी है रंचिक बापा ओ मजा सीधू मार दे वाह 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 क्या क्या मारे सो ये ना था उड़ रमता वो भी सीख रही है उसे नहीं आता अच्छे से कैसे खेलते हैं वो मैं हूँ उनका ट्रेनर चलो अकुम बकुम सीधू જો આ તોય આડું હું તને એને આવડશે કે નહીં આવડે તને તમે શું કરો છો એ વયું જાય લાય આવવા દે આપણે રમી રમીને દડો આવી ગયો હોય આપણો બાજુમાં દેખાય તો આપણા બધું કૂદી બુદી ટેકિંગ જાવું લેવા તો આવી જાવ આપણા દડા દડીને બધી ફાઇનલ જવાનું જ હોય ને હવે ફરી વરાઈ જાય એટલે આપણે પાછું ગંધારું કરી નાખીએ નાવાની જરૂર છે પણ હાર્ડ જ થાય મેચ ચાલુ થઈ ગયું હવે ફાઇનલ બેટિંગ એવી છે હવે જોઈએ કોણ જીતશું देखते हैं आगे तो આપણે ખાવીએ પાઉંભાજી તો આવી જાય પાઉંભાજી લેવા મને ભૂલાઈ જાય હું હાલતું નથી અનુરાગભાઈ બીજા પાછળ બતાડે હાલો ડુંગળી જ નાખજો ટમેટા ના નાખતા તો ફાઇનલી ગાઈસ આપણે હરી નાખ્યા છે 255 રન અને હવે ન્યુઝીલેન્ડને કરવાના છે એટલા તો હવે જોઈએ શું થશે લગભગ તો જીતશું એટલા તો નહીં થઈ છે તો હવે જોઈએ મળી આવે ડાયરેક્ટ તબ તક કે લીએ ફાઇનલી we won the world cup Abhishek last baby we won હા જો અમારું પ્રોજેક્ટ આમાં જોવાનું તો ગાઈસ આજે તો આપણો દિવસ તો હવે આપણે बहुत ज्यादा अच्छे नहीं गए बावजूद इसके वरुण चक्रवर्ती ने चैंपियंस ट्रॉफी में भी लाइक शेयर भारत को जीत मिली थी अहम उनकी भूमिका थी आज इस वर्ल्ड कप में